ગુજરાતમાં જો યુસીસી લાગુ કરવામાં આવે તે દિવસે આપણે રોડ થી ઉતરીને ગુજરાતના પાટનગર સુધી જવા માટે તૈયાર થઈ જશું। જો આદિવાસીઓનો વિકાસ આ સરકારો નહીં કરવા માંગતી હોય તો અમને અલગ ભીલ પ્રદેશ આદિવાસીઓની માંગ છે, અમારો અધિકાર છે, અમને આપી દો। નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં યુસીસી લાગુ થવાની તૈયારી સાથે જ તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે। આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ગામે ગામ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરી દીધો છે। તાજેતરમાં જ અરવલ્લી જિલ્લાના ભિલોરા ખાતે જનજાગૃતિ અભિયાનનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી। આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા અને યુસીસીનો વિરોધ કર્યો હતો। તેમણે કહ્યું હતું કે આ યુસીસીની કમિટી, ગુજરાતમાં જે કમિટી બનાવવામાં આવી છે તે સર્વે કરવા માટે નર્મદા જિલ્લા ખાતે આવી હતી, ત્યારે સંજોગો વસાત તેઓ હાજર હતા અને આ યુસીસી કમિટીને પૂછ્યું હતું કે આ કમિટી જે બનાવી છે આદિવાસી સમાજમાં સંશોધન કરવા માટેની, તે કમિટીમાં કેટલા માઇનોરિટી, દલિત કે આદિવાસી સમાજના લોકો છે। ત્યારે તેમણે આરોપ લગાડ્યો હતો કે ગુજરાતમાં જે કમિટી બનાવવામાં આવી છે તેમાંથી એક પણ માઇનોરિટી, આદિવાસી કે દલિત સમાજના લોકો નથી, તો આ કમિટી જ ગેરબંધારણીય છે તેવું તેમણે કહ્યું હતું। આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે યુસીસીમાં સંશોધન કરવાનું સત્તા ફક્ત સંસદના 2 ગૃહોમાં જ છે, ત્યારે આ રીતની કમિટી બનાવવી યોગ્ય નથી અને ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની કોઈ જરૂર નથી। યુસીસી લાગુ કરવાથી આદિવાસી રૂઢિ પરંપરાઓ અને અનામત ખત્મ થઈ જશે તેવો પણ તેમણે આરોપ લગાડ્યો હતો। આ ઉપરાંત તેમણે ભાજપ અને સંઘના નેતાઓ પણ, આદિવાસી નેતાઓ જે છે ભાજપ અને સંઘના, તેઓ પર પણ તેમણે આરોપ લગાડ્યો હતો કે જ્યારે યુસીસીની કમિટી જિલ્લામાં સંશોધન કરવા આવે છે ત્યારે આદિવાસી નેતાઓ જે ભાજપમાં અને સંઘ સાથે જોડાયેલા છે ત્યારે તેઓ ઉપરથી એવી માંગણી કરે છે કે યુસીસીમાં આદિવાસી સમાજનો પણ સમાવેશ કરવામાં આવે, ત્યારે સમાજના લોકોએ આવા નેતાઓને ઓળખી જવાની જરૂર છે અને તેમના ખુલ્લા પાડવાની જરૂર છે। તેઓ આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે વિધાનસભામાં જ્યારે સત્ર ચાલી રહ્યું હતું ત્યારે ગૃહમાં ભીલ પ્રદેશની તેમણે માંગણી કરવાવાળા તેઓ પહેલા ધારાસભ્ય છે જેમણે વિધાનસભા ગૃહમાં ભીલ પ્રદેશની માંગણી કરી હતી। તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર સમક્ષ તેમણે માંગણી કરી છે કે આદિવાસી સમાજનું જો કલ્યાણ સરકાર ન કરી શકતી હોય અને આદિવાસી સમાજને તેઓ ન્યાય ન અપાવી શકતી હોય, આગળ ના લાવી શકતી હોય તો તેઓ અમને અલગ ભીલ પ્રદેશ આપી દે, અમે જાતે આદિવાસી સમાજનો વિકાસ કરીશું, તેવો તેમણે માંગણી કરી છે। આવો સાંભળીએ ચૈતર વસાવાએ શું કહ્યું। કેન્દ્ર સરકારે જે રીતે એક દેશ એક ચૂંટણી અને એક દેશ એક કાનૂન, એના માટે જે યુસીસી સમાન સિવિલ કોડ લાવવાની જે વાત કરી રહી છે, જે આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। યુનિફોર્મ સિવિલ કોડ જેને 23/11/1948 ના રોજ બંધારણ સભામાં પણ એ મુદ્દો ચર્ચામાં લેવામાં આવ્યો, ત્યારેની કલમ 35 જેને આજે આપણે 44 કહીએ છીએ, એની બંધારણ સભામાં પણ બંધારણ સભાના વિદ્વાનોએ તંદુરસ્ત ચર્ચા કરી અને ત્યારે પણ નક્કી કરવામાં આવ્યું કે હાલના તબક્કે કોઈ પણ સંજોગોમાં દેશમાં સિવિલ સમાન કોડ લાગુ કરવાની કોઈ જરૂર નથી। સમાજમાં એકતા નથી, સમાજ સમાનતાની ધારામાં નથી, આબડછેડમાં પીસાયેલો છે, ધર્મમાં પીસાયેલો છે, સંપ્રદાયમાં પડેલો છે, સંગઠનોમાં વેચાયેલો છે, પોતપોતાની વ્યક્તિગત નીતિઓ, રીતિઓ, નિયમો છે અને એને ધ્યાને રાખીને ત્યારે પણ બંધારણ જ્યારે બન્યું એ બંધારણ સભામાં પણ સમાન સિવિલ કોડનો સમાવેશ કરવામાં આવ્યો નથી। ત્યારે સાથીઓ, જ્યારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં 80 ના દાયકામાં, 90 ના દાયકામાં અને 2004 સુધીના સમયગાળામાં જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ લડવાની થઈ, તમામ ચૂંટણીઓના ઢંઢેરામાં માત્ર 3 જ મુદ્દામાં આ પાર્ટી ચૂંટણી લડતી આવી। એમણે કીધું અમારી સરકારો બને એટલે અમે કાશ્મીરમાંથી 370 હટાવીશું, અયોધ્યામાં રામ મંદિર બનાવીશું અને દેશમાં એક કાનૂન સમાન સિવિલ કોડ અમે લાગુ કરીશું। એમણે રામ મંદિર બનાવી દીધું, 370 હટાવી દીધી, હવે દેશમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની હિલચાલ ચાલે છે। તમે વિચાર કરો, આ દેશ પર જ્યારે
આદિવાસીઓના સરદારો કબીલાઓ હતા, ત્યારબાદ રજવાડાઓ આવ્યા, મુગલો 500 વર્ષ આવ્યા, 175 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, છતાંય આદિવાસીઓની પોતાની જીવનશૈલી સાથે જોડાયેલી નીતિ નિયમોમાં ક્યારે એમણે દખલ અંદાજી નથી કરી. ત્યારે પણ આદિવાસીઓના હક અધિકારો પર કોઈએ ટચ પણ નથી કર્યા. પણ આજની સરકારોએ બંધારણના સિદ્ધાંતો મૂલ્યોની વિરુદ્ધમાં જઈને, મતદાતાઓની લોકમતની વિરુદ્ધમાં જઈને, સંમતિની વિરુદ્ધમાં જઈને આજે ઝારખંડની રાહે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની એક કમિટી બનાવવામાં આવી છે. અને એ કમિટી આદિવાસી જિલ્લાઓમાં જઈને આદિવાસી આગેવાનોના, ધર્મગુરુઓના, સંપ્રદાયના વડાઓના અને રાજકીય નેતાઓના તમામ લોકોના મંતવ્ય લેવામાં આવે છે. 28 તારીખે અમારા નર્મદા જિલ્લામાં એક કમિટી આવી, ત્યારે સમય સંજોગોમાં હું પણ ત્યાં હાજર હતો. તમે વિચાર કરો, લગભગ 50 જેટલા તમામ આગેવાનો હશે, એમાં 30 જેટલા આદિવાસી આગેવાનો હતા, બીજા મુસ્લિમ હતા, પારસી હતા. મારા સિવાય તમામ આદિવાસી આગેવાનોએ તો કીધું કે યુસીસી લાગુ થવી જોઈએ. અને મારી બાજુમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, આરએસએસના પદાધિકારીઓ અને કેટલાક આદિવાસી સમાજના ધર્મના રખેવાળાઓએ તો એવી માંગ કરી, એમણે કમિટીને કીધું કે યુસીસી માં આદિવાસીઓનો સમાવેશ કરો. અમે માંગ કરીએ છીએ આદિવાસીઓ પર પણ યુસીસી લાગુ થાય. ત્યારે તો હદ થઈ ગઈ. શરમજનક બાબત છે કે જે આદિવાસી સમાજના લોકો એ આવી વાત કરતા હોય કે અમારે આદિવાસીઓ પર પણ યુસીસી લાગુ થવી જોઈએ. સાથીઓ, આ પરિસ્થિતિ આપણી વચ્ચે છે. ત્યારે મેં ત્યાં હાજર રહીને એક કમિટીને કીધું કે ભાઈ, કમિટી જે બની એમાં કેટલા આદિવાસી, કેટલા માઇનોરિટી છે, કેટલા ઓબીસી છે ને કેટલા દલિત છે? એક પણ નહીં. તો મેં કીધું, તમે સમાનતાની વાત કરો છો અને ગુજરાતમાં કમિટી બની, એમાં તો કોઈ દલિત નથી, આદિવાસી નથી, માઇનોરિટી નથી, ઓબીસી નથી. અહીંયા સમાનતાની વાત ખતમ થઈ જાય છે. એમને મેં ફરી કીધું કે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર સંસદના 2 ગૃહોને છે, લોકસભા અને રાજ્યસભાને. રાજ્ય સરકારોને કોણે સત્તા આપી યુસીસી લાગુ કરવાની? તમારી કમિટી ગેરબંધારણીય છે અને અમે યુસીસી નો વિરોધ કરીએ છીએ. મારા અહીંયા મુખીઓ બેઠા છે, વડીલો બેઠા છે, ઘણા પદાધિકારીઓ, રિટાયર અધિકારીઓ, મારી માતા બહેનો ખૂબ સારી રીતે જાણે છે. આદિવાસી સમાજના પેઢી દર પેઢીના આદિ અનાદિકાળથી પોતાની પરંપરાઓ છે, રૂઢિઓ છે, નીતિ છે, નિયમો છે. આ એ સમાજ છે જે વિધવાને પણ પુનઃ લગ્ન કરવાની પરમિશન આપે છે, વિધુરને પણ પુનઃ લગ્ન કરવાની પરવાનગી આપે છે. આ એ સમાજ છે બે પુખ્ત વયના દીકરા દીકરી, છોકરીને છોકરો ગામમાંથી નાહી જાય, એને ગામમાં વડીલના પંચ બેસે, ગામનો મુખી એમને પૂછે, બેટા તમે રાજી ખુશીથી લગ્ન કરવા માંગો છો? તો હા કે એને ગામમાં જ પતિ પત્નીનો દરજ્જો આપી દેવામાં આવે છે, બાળકો પણ ધારણ કરી શકે છે. એ આપણો આદિવાસી સમાજ છે. પીવા વાળો હોય, રાતે આવીને બેનને મારપીટ કરે તો બેન કે મારે આની હાથે જીવન નથી ગાળવું, મને છૂટું આપી દો. ગામનો મુખી બેસે, પંચ બેસે અને મન મેળાપ નથી આવતો તો ગામમાં પણ છૂટાછેડા આપણે આપી શકીએ છીએ. ગોદ લેવાની રસમ છે આપણે ત્યાં, ઉત્તરાધિકારી નક્કી કરવાની, નીતિ નિયમો પંચો નક્કી કરે છે. બહુપત્નીત્વનો પણ રિવાજ છે, બહુપતિત્વ પણ અમુક સમાજમાં જોવા મળે છે. માતૃશક્તિ પણ, માતૃસત્તા પણ આપણા સમાજમાં જોવા મળે છે. ત્યારે આ ગુજરાતની સરકાર યુસીસી લાગુ કરવા માટે આવી રહી છે. ત્યારે મારા તમામ વડીલોને હું વિનંતી કરું છું, ગુજરાતમાં જો યુસીસી લાગુ કરવામાં આવે તે દિવસે આપણે રોડથી ઉતરીને ગુજરાતના પાટનગર સુધી જવા માટે તૈયાર થઈ જવું પડશે. બંધારણીય, શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે. યુસીસી લાગુ થવાથી એ પણ ખતમ થવાનું છે. યુસીસી લાગુ થવાથી અનુસૂચિ 5 અંતર્ગત આપણને જળ, જંગલ, જમીન, ખનીજો પરના આદિવાસીઓના સ્પેશિયલ પ્રાવધાનો છે, રૂઢિગ્રામ સભાઓની સત્તા છે, પૈસા એક્ટનો પાવર છે.
73 જમીનોના સંરક્ષણનો કાયદો છે, અનુસૂચિત જાતિ અને જનજાતિના અત્યાચાર નિવારણ માટેની એટ્રોસિટી એક્ટ 1987 નો અધિનિયમ છે. તમામ બાબતો નષ્ટ થઈ જવાની છે. ત્યારે સાથીઓ, આ ગુજરાત સરકાર બંધારણના વિરુદ્ધમાં જઈને પોતાના રીતે કમિટી બનાવીને આજે જિલ્લાએ ફરીને પોતાના આરએસએસ ના પદાધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ ના જોરે બહુમતી સાબિત કરે છે જિલ્લાઓમાં, અને એવો ઠરાવ કરે છે કે આદિવાસીઓ પણ આ યુસીસી નું સમર્થન કરે છે, આદિવાસીઓ પણ યુસીસી લાગુ કરવાની માંગ કરે છે. ત્યારે મારા તમામ વડીલો, તમામ યુવાનોને જાગવું પડશે. જો આપણે મજબૂતાઈથી રજૂઆત નહીં કરીશું, જો આપણે મજબૂતાઈથી લડવા નહીં ઉતરીશું, તો લખી રાખજો, આવનારા 2 મહિનામાં યુસીસી સમગ્ર ગુજરાતમાં લાગુ થઈ જશે. એની સામે આપણે લડવું પડશે. આપણા બાળકોના ભવિષ્ય માટે, આપણા જે સંવિધાનના પ્રાવધાનો છે એના માટે, આપણા બાપ દાદાઓએ પેઢી દર પેઢી આદિ અનાદિકાળથી સાચવેલી આપણી નીતિ નિયમો, રૂઢિઓ સાચવવા માટે આ યુસીસી ની પણ આપણે વિરોધ કરવો પડશે. એના માટે આવનારા દિવસોમાં પણ આ વિસ્તારોમાં મારા આયોજક મિત્રોને વિનંતી કરું છું, શિબિરોનું આયોજન કરો, બધાને એક કરવાનું કામ કરો. બીજી વાત કરું મારા સાથી મિત્રો, હું વિધાનસભામાં જ્યારે આ બજેટ સત્રમાં પહેલી વાર ગયો ત્યારે રાજ્યપાલે સંબોધન કર્યું. સરકારે જેટલી લખીને એમણે આપી એટલે આખા ગુજરાતની વાહવાહી એમણે કરી. એમણે કીધું આદિવાસીઓનો અમે આમ કરી દીધું, તેમ કરી દીધું, આદિવાસીઓ પાયલોટ બની ગયા, આદિવાસીઓ ડોક્ટર બની ગયા, આમ બની ગયા, તેમ બની ગયા, આદિવાસીઓને એમના અધિકારો મળી ગયા, અમે જનજાતિ દિવસ ઉજવતા થઈ ગયા. ત્યારે મેં રાજ્યપાલના સંબોધનમાં પહેલી વાર વિધાનસભાના ગૃહમાં જો કોઈ આદિવાસી ધારાસભ્યએ માંગ કરી હોય ભીલ પ્રદેશની, મને ગર્વ સાથે કહેતા આનંદ થાય છે. ગૃહમાં ભીલ પ્રદેશની આ વખતે આપણે માંગ કરી. આપણા ગૃહમાં કીધું, જો આદિવાસીઓનો વિકાસ આ સરકારો નહીં કરવા માંગતી હોય તો અમને અલગ ભીલ પ્રદેશ આદિવાસીઓની માંગ છે, અમારો અધિકાર છે, અમને આપી દો. અમે અલગ ભીલ પ્રદેશ બનાવીને આદિવાસીઓનો વિકાસ કરીશું. એવી રીતે મુખ્યમંત્રીના સંબોધનમાં એમણે નર્મદા પરિયોજના, કડાણા પરિયોજના, પોળો યોજના, પાનમ યોજના, કડાણા યોજના, ઉકાઈ યોજના, મોટી અહીંયા નેશનલ હાઈવે ની વાત કરી, કોરિડોર ની વાત કરી, ઝાલોદ એરપોર્ટ ની વાત કરી. ત્યારે પણ મેં મુખ્યમંત્રીને કીધું તું ગૃહની સમક્ષ, અમને નર્મદાનું પાણી, અમને કડાણાનું પાણી, અમને ઉકાઈનું પાણી અને એના વિસ્થાપિતોને ન્યાય નથી આપવા માંગતા. અમારા જાતિના દાખલા તમે ખોટા આદિવાસીઓને આપો છો. અમારા લોકોની જમીનો નેશનલ હાઈવેમાં, નહેરોમાં, પ્રોજેક્ટોમાં અને એમાં સંપાદન કરવાની વાત કરો છો. ત્યારે અમે હવે તમારી સાથે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ આવેદન, નિવેદન કરવા માટે તૈયાર નથી. મુખ્યમંત્રી શ્રી, અમને આદિવાસીઓનો અમારો અલગ ભીલ પ્રદેશ આપી દો, અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી દઈશું. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં આપણે ક્યાં સુધી આ લોકો પર ભિક્ષા માંગતા રહીશું કે ભાઈ શિક્ષકો મૂકી આપો, શાળાઓ બનાવી આપો, આંગણવાડી બનાવી આપો? કોઈ કશું કરવાનું નથી. જે રીતે પ્રવીણ દાદાએ કીધું, આપણા આદિવાસીના કેબિનેટ મિનિસ્ટર બની જશે, રાષ્ટ્રપતિ બની જશે, પણ જ્યાં સુધી એમના હાથમાં પાવર નથી ત્યાં સુધી કોઈનો વિકાસ નહીં થાય. એક નાનો દાખલો આપીને મારી વાણીને વિરામ આપીશ. આપણા આદિવાસીના કેબિનેટ મંત્રી આપણા સમાજમાંથી આવે છે. પોતા પર આદિજાતિ અને શિક્ષણનું વિભાગ આટલું મોટું કાર્યભાર પોતાના હાથમાં છે. ગત નાણાકીય વર્ષ 2024-25 માં આદિજાતિના વિકાસ માટે 4,373 કરોડનું બજેટની જોગવાઈ કરવામાં આવી. આપણા મંત્રી હોવા છતાં એમણે 4,373 કરોડમાંથી માત્ર ને માત્ર 2,879 કરોડ રૂપિયા ફાળવ્યા. એમાંથી પણ 902 કરોડ રૂપિયા વળ વપરાયેલા પાછા જમા કરી દીધા. તો યુસીસી ને લઈને હજી લાગુ થાય તે પહેલા જ રાજ્યમાં વિરોધ શરૂ થઈ ગયો છે. ત્યારે આગામી સમયમાં આ વિરોધ ક્યાં સુધી જશે, ચૈતર વસાવાની રણનીતિ શું રહેશે, આ ઉપરાંત તેઓ રાજ્ય સરકારની સમિતિ આગામી સમયમાં રિપોર્ટ શું પરત કરે છે, શું સંશોધન થાય છે, શું ગુજરાતમાં યુસીસી લાગુ થાય છે, તેમાં આદિવાસી સમાજનો સમાવેશ થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. ગુજરાતના આવા તમામ મહત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.